ઘણી વખતે શું થતું હોય છે, ભીડ એટલી બધી વધી જાય, કોઈ મંદિર પોપ્યુલર થઈ જાય ને, એટલી બધી ભીડ વધી જાય, ક્યુ વધી જાય કે ઝાપટિયાઓ ઝાપટ મારતા રહે, એ ઝાપટ જ વાગતી હોય, આપણને દર્શન થતા જ ન હોય. અમારે ત્યાં તો ઠાકોરજી આટલા નાના, આટલા નાના અમારા મોટા મંદિરના, તેમના દર્શન જ ન થતા હોય, શણગારના જ દર્શન થતા હોય. તે કોઈ પછી ઘોડામાં જેમ રેસમાં ઘોડાના જેમ દૂરબીનથી જોઈએ, કેમ દૂરબીનથી એંગલ લગાડતા હોય છે આમ કરીને, કશું દેખાતું નથી. એક બેન મને કહેતા હતા કે દર્શન ન કરીએ, અમે દર્શન ન કરીએ તો અમને ખબર કેવી રીતે પડે કે શણગાર ઠાકોરજીના કેવી રીતે કરવા. મેં કીધું કેટલા વર્ષથી દર્શન કરો છો? એને કોઈ 40 વર્ષથી. મેં કીધું અચ્છા, એક કામ કરો, અમારા બાલકૃષ્ણના શ્રી મસ્તક ઉપર જન્માષ્ટમીના દિવસે કેટલા શણગાર આવે છે, 40 વર્ષમાં તમે 40 વર્ષ તો દર્શન કર્યા ને, એક વખતે બતાવી દો. તમે તો દૂરબીન લઈને દર્શન કરો. બોલી, એ તો કેવી રીતે ખબર પડે કેટલા શણગાર આવે છે? તો 40 વર્ષથી દર્શન કરતા તમને ખબર જ ન પડી કે જન્માષ્ટમીના દિવસે ઓછામાં ઓછા 27 શણગાર ધરતા હોય છે. આટલું નાનકડું સ્વરૂપ, આટલું નાનકડું સ્વરૂપ, ઓછામાં ઓછું 27 શણગાર ધરે. તમને ખબર કેવી રીતે પડે કે શું ધરાવ્યો અમે? દૂરબીનથી તમે કેટલું જુઓ ને, તમને ઘોડા રેસના ઘોડાને જોઈ શકો, પણ શ્રી બાલકૃષ્ણના મસ્તકના શણગાર તમને સમજ ન જ આવે, અને તમે ખોટી મનમાં ભ્રાંતિ રાખો કે અમે દર્શન ન કરીએ, તમને ખબર કેવી રીતે પડે કે શણગાર શું ધરા? તમને ખબર જ ક્યાં પડી છે? આ તો નાનકડી બહુ નાની વાતની વાત કર્યો છું. હું કોઈને પણ પૂછી શકું છું, દર્શન કરનારા જે 40-50 વર્ષ જેમને દર્શન કર્યા હોય, કે અન્નકૂટમાં સામગ્રી સાજવાનો ક્રમ શું, મને બતાવી દો. કઈ ક્રમથી સામગ્રી સાજવામાં છે, કોને ખબર છે? દર્શન કરનારને કોઈ દિવસે ખબર જ નહીં પડે કયા ક્રમથી સાજવામાં આવી છે. એની કોઈક રીત છે અમારે ત્યાં. આમને એમ જેમ ઢેર ઢગલો નથી કરવામાં આવતો. એક નિયમિત ક્રમ છે કે આ સામગ્રી પછી આ સામગ્રી આવે, આ સામગ્રી પછી આ સામગ્રી આવે, આ સામગ્રી પછી આ સામગ્રી આવે. એ તમે ધરો તો જ તમને ખબર પડે. દર્શન તમે 50 વર્ષ નહીં 100 વર્ષ કરો તોય ખબર ન પડે. આટલી બધી કોમ્પ્લિકેટેડ વાત છે, કઈ સાધારણ વાત નથી. વળી કોઈ ઠેકાને અમારા મંદિરની વાત, હું બધા ઘરની તો મને ખબર નહીં, કે અમારે ત્યાં તો દરેક સામગ્રીના ચમચાએ નક્કી. હું નાનો એટલે મને બહુ ત્રાસ થતો એ બાબતનું, કે શ્રીખંડમાં ચમચા આવો આવે, દાળમાં ચમચા આવો આવે, એટલે દહીંમાં ચમચા આવો આવે, દૂધમાં ચમચા. મને એમ થતું કે આટલા બધા ચમચાને સમજવા, યાદ કેવી રીતે રાખવા? એટલે મેં પછી દરેક ચમચાના નામ મૂકી દીધા હતા. કાનવાળો ચમચો, કનકટો ચમચો, ગોલ ચમચો, ઊંડો ચમચો, પાતળો ચમચો, દાંડીવાળો ચમચો, ગોલ દાંડીવાળો ચમચો, લંબૂતરો ચમચો. આવા બધા નામકરણ કરું તો પછી થોડુંક યાદ થયું મને કે અચ્છા, આ સામગ્રીમાં આ ચમચો. અને હું પછી એમ ચીડાવતો બધાને કે આ ચમચા વાત શું ચલાવી રાખ્યું છે? ભોગ ધરો ને બધા મારા પર છે, તને ખબર નથી પડતી. રીત આમ જ છે, રીત પ્રમાણે ચમચા સજાય. ખરેખર મને પણ તે વખતે નાનો હતો ત્યારે બહુ ગુસ્સો આવતો કે આ બધા ચમચાઓ ખાલી ફોકટ ચમચા કરતા રહે છે, અને મારે આટલું બધું ત્રાસ વેઠવાનું કે આમાં શું ચમચો ને તેમાં શું ચમચો. પણ ઘણા વર્ષો પછી મેં જયારે બુદ્ધિ થોડીક વાપરી, વધારે નહીં. તે વખતે નાનો હતો ત્યારે બહુ બુદ્ધિ વાપરતો હતો બાની માફક. પણ પછી ગ્રંથો વાંચ્યા, ઘણું બધું વાંચ્યું, ત્યારે મેં થોડીક બુદ્ધિ વાપરી. ત્યારે મને થયું કે ના, અમારા તાજી મહારાજ ઠાકોરજીના સુખનો કેટલો વિચાર કર્યો. કેમ કે દરેક સામગ્રીની વેરાયટી જુદી જુદી જાતની હોય. કોઈ કઠણ સામગ્રી હોય, કઠણ સામગ્રીને લેવા માટે કોઈક એક જાતનો ચમચો જરૂરી હોય છે. કોઈક સામગ્રી રસવાળી સામગ્રી હોય, એને લાંબો ચમચો ન જોઈએ, ગોલ કડછી જેવો ચમચો જોઈએ કે જેથી રસ લઈ શકાય. કોઈક પેલી ઢોકલા ફાફડા જેવા હોય તો એના માટે ઢોકલા ફાફડાને લાયક ચમચા. અંગ્રેજોમાં પણ ડિનર્સના જે બધા ચમચા, કાંટા, છુરી હોય છે ને, ઘણી બધી વેરાયટીના હોય છે. કાંટાવાળા ચમચા અને વગર કાંટાના ચમચા, અને ચક્કુ જેવા ચમચા, અને સુઈ જેવા ભોંકવાના ચમચા. ઘણી બધી વેરાયટી ત્યાં પણ હોય છે. એ ટેબલ મેનર્સમાં ખપે ત્યાં. આપણે ત્યાં જૂના અમારા વડીલોએ ઠાકોરજીના એવા સુખનો વિચાર કરીને એ બધો એમને રીત પ્રકટ કરી, એ પ્રેમથી રીત પ્રકટ કરી. તેમાં ખરેખર વિચારીએ તોય આજે રોમાંચ થાય છે. પણ નાનપણમાં જે વખતે એને પ્રેમ તરીકે સમજાવવામાં નહોતો આવતો ને એમ સમજાવવામાં આવતું કે ન થાય, શિખરણમાં આ જ ચમચો મૂકા આવે. શિખરણનો ચમચો યાદ કેવી રીતે રાખવો? એટલે હજી મને યાદ છે કે કાનવાળો ચમચો ત્યાં શિખરણમાં સજતો હતો, કે જેને બે એમ કાન હતા. કોઈ કનકટો ચમચો હતો, એમ ઘણા બધા ચમચાઓ હતા. પણ એ ચમચા અમારા તાજી મહારાજે સામગ્રીના સ્વરૂપનો વિચાર કરીને સિદ્ધ કરાવેલા હતા. તો એમને
એ પ્રીત દ્વારા પ્રકટ થયેલી રીત હતી. અને મારા ઉપર નાનપણમાં પ્રીત વિના તે રીત થોપવામાં આવી હતી, એટલે મારી બુદ્ધિ વધારે કામ કરતી થઈ ગઈ. પછી મેં મહાપ્રભુજીના ગ્રંથોનો સિદ્ધાંત સમજ્યો કે નહીં ભાઈ, અહીંયા રીત પણ છે અને પ્રીત પણ છે. ઢંગ ધડા વિનાની પ્રીત નથી અને પ્રીત વિનાની રીત નથી. પછી તાજી મહારાજનો વિચાર આવ્યો ત્યારે મને થયું કે નહીં, તાજી મહારાજ વધારે સમજદાર હતા મારા કરતા, એમાં બે મત ન હોઈ શકે. એટલે મૂળ સમજવાનો મુદ્દો આ બાબતમાં એ છે કે આપણે ઠાકુરજીને સામગ્રી ધરીએ એ એક જુદી વસ્તુ, પણ ઠાકુરજીને આવી બધી અપેક્ષા છે ચમચાઓની, એ તો ઠાકુરજી પુષ્ટિ કરે ત્યારે આપણને સમજ આવે. પુષ્ટિ ન કરે ને તો આપણને જ્યાં સુધી મારા ઉપર પુષ્ટિનો સ્વભાવ પ્રકટ ન થયો ત્યાં સુધી મને પણ એમ જ લાગ્યું આ બધું ચમચા શું ખરાબો કરી રાખ્યો છે. તો સમજવાનો મુદ્દો એમાં એ છે કે પ્રભુને આપણા આવા ભાવોથી પ્રભુને માણવા એ કોઈક જાતનું પ્રભુનું આપણી સાથે સાધારણીકરણ છે. આપણે આપણી જાતને, એને શું કહેવાય ગુજરાતીમાં, ફૂટપટ્ટીને, માપદંડ તો દંડ જેવું લાગે, ફૂટપટ્ટી સમજી જશો, વાંધો નહીં, ફૂટપટ્ટી. તે આપણી જાતને, આપણી આવશ્યકતાઓને, આપણી બધી વિચારવાની સુખ સુવિધાની પદ્ધતિને ફૂટપટ્ટી બનાવીને એની ગરજ પ્રભુને છે એમ માણવાનું. આ પ્રદર્શન માટેની વાત નથી હો, પ્રભુને એવી રીતે માણવાનો કે જે મને ગમે છે તે મારા પ્રભુને હું સમર્પિત કરીશ. જે મને ગમે છે તે મને મારા પ્રભુને સમર્પિત કરવું છે, તેની ગરજ પ્રભુને છે. આવું જાણ્યું તમે તો તમે પુષ્ટિ માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા, તો તમે પ્રભુનું મહાત્મ્ય સમજી શક્યા જ નહીં. પ્રભુને એની ગરજ જરાય નથી, ગરજ નથી છતાં પણ તમે પ્રભુને એવી રીતે માણો કે પ્રભુને સ્નેહાદ વશ્યો ભવે ધ્રુવ. મેં મારા ઘરમાં પ્રભુને લાડ લડાવવાનું છે ને, હવે મારા ઘરમાં મારે પ્રભુને લાડ લડાવવાના છે, તો મને જે જાતના ચમચા પ્રભુને ધરવા હોય તે પ્રભુ મારા વશીભૂત થઈને ન સ્વીકારે, પ્રભુને ન માણે, તો એ પછી મારો પ્રભુ કેવી રીતે કહેવાય? એવી રીતે જો પ્રભુને તમે માણો તો એ તમારા ઉપર પુષ્ટિ પ્રકટ થઈ કહેવાય, કે જેથી જે પુષ્ટિને કારણે તમે પ્રભુને તમારાથી સાધારણીકરણ કરો છો, જેવા તમે તેવા પ્રભુને માનો છો. તેથી શ્રી હરિરાયજી એક અતિ સુંદર વાત કરી છે, સેવાયામ લૌકિકી રીતિ. સેવાયામ લૌકિકી રીતિ, સેવા કરવાની રીત લૌકિક. હવે કોઈક જગન્યને એમ લાગે કે હા તો દાઈનો ઘોડો રમતો જમતો છૂટો, સેવાયામ લૌકિકી રીતિ. હવે તો ગામને તેડાવ કે બધા જ અમારા આત્મી જેને આવી જાઓ, જો લૌકિક રીતથી જેમ એક્ઝિબિશન ખુલે તેમ ઠાકોરજીનું એક્ઝિબિશન ખોલી દો, છાપામાં જાહેર ખબર છાવી. પછી કોઈ પૂછે કેમ ગામને તેડાવ્યા? એટલે ગામમાં કોઈ અમારો અનાત્મી છે જ નહીં, બધા જ અમારા આત્મી છે. કોણે કહ્યું તમને કે આત્મી નથી? એવી રીતે નથી વિચારવાનો. એમાં સેવાયામ લૌકિકી રીતિ એનો મતલબ એ કે તમે તમારી જાતને, તમારી રુચિને, તમારી આવશ્યકતાને, તમારા ભાવોને ફૂટપટ્ટી બનાવીને એને પ્રભુને, એ આધારે પ્રભુને સુખ પહોંચાડવાનો પ્રયાસ કરો. અને પ્રભુને એ ગરજ છે એવી ખોટી ભ્રમણામાં રહેતા નહીં. મહાત્મ્ય એ રીતે પ્રભુનું સમજવાનું કે પ્રભુને એની કાંઈ ગરજ નથી, પણ પ્રભુ મારે ઘેર બિરાજે તો મારી જે આવશ્યકતા, મારી જે રુચિ, મારી જે ભોગ ધરવાની સામર્થ્ય, તેને જો પ્રભુ ન માણે તો પુષ્ટિ પ્રભુ કેવી રીતે કહેવાય? તો પુષ્ટિ પ્રભુ કેવી રીતે કહેવાય? તો મર્યાદા પ્રભુ કહેવાય. પ્રભુની જો કંઈક મર્યાદા મારા ઉપર જબરદસ્તી થોપવામાં આવતી હોય અને તે મર્યાદા મુજબ કે ના 56 ભોગ નહીં ધરો તો હું ભાગી જ જઈશ તમારા ઘરમાંથી, આવી જો મર્યાદા કે અન્નકૂટમાં આટલી સામગ્રી નહીં ધરો તો હું આરોગો જ નહીં, તમારા મારી નાખીશ, ઘર છોકરાને મારી નાખીશ, તમારા ધંધામાં નુકસાન પહોંચાડી દઈશ. પછી આપણને બીક લાગે કે હવે આટલી સામગ્રી કેવી રીતે લાવવી, આટલી સામગ્રી નહીં ધરીએ તો પ્રભુ ભૂખ્યા રહી જશે, પછી ગામથી માગવો. તો આવી બધી તમે પ્રભુના મહાત્મ્યને જાણ્યું નહીં સરખી રીતે. પ્રભુના મહાત્મ્યને જાણો કે પ્રભુને તમારી સેવાની કોઈ પણ ગરજ નથી. કિમાસનંતે ગરુડાસનાય કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ.
લક્ષ્મીના નાથના નામે ભીખ માંગી કહું છું ને તે શ્રી મહાપ્રભુજી કહે છે કે લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાગીશ કિમ તે વચનીયમ અસ્તિ. એ જેને ગરુડ જેવો આસન છે તેને આપણે કયો સિંહાસન આપી શકીશું? જેને કિમાસનંતે ગરુડાસનાય કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, જે કૌસ્તુભ ભૂષણને ધારણ કરી રાખ્યો છે એને તમે કયા આભૂષણો ધાવી શકવાના હતા? ભૂલી જાઓ કે તમારો કોઈ પણ આભૂષણ કૌસ્તુભ કરતા ચડિયાતો આભૂષણ થશે. લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ. તમે લાખ રૂપિયા માંગો ને ગામથી કે કરોડ રૂપિયા માંગો, પણ લક્ષ્મીના નાથને માટે કરોડ રૂપિયાની કિંમત શું? એક સાગરમાં એક બિંદુની જેટલી કિંમત એટલી તમારા કરોડ રૂપિયાની કિંમતની. જો કરોડ રૂપિયા તમે ભિખારી વેળાથી માંગ્યા હોય એટલી કિંમત ઠાકોરજીના માટે કરોડ રૂપિયાની નથી. તમે ફાંકો રાખતા હો કે અમે ગામથી કરોડ રૂપિયા માંગીને ભેગા કરી લીધા ઠાકોરજીને સુખ પહોંચાડવા માટે, પણ ભીખ માંગીને કર્યા. લક્ષ્મીના નાથના નામે તમે ભીખ માંગી તે પહેલો ભવાડો કર્યો, અને બીજો ભવાડો તમે એવી ભ્રમણા કે લક્ષ્મીના નાથને એની ગરજ છે એ બીજો ભવાડો કર્યો. એને લક્ષ્મીના નાથને એની ગરજ જ નથી. લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ અને વાગીશ કિંતે વચનીયમ અસ્તિ. એ જાણવું જોઈએ પ્રભુનું સ્વરૂપ, અને એ પ્રભુનું સ્વરૂપ જાણ્યા પછી જયારે માણવાનો પ્રશ્ન આવે છે ત્યારે તમને એમ હોવું જોઈએ કે ના, પ્રભુ મારે ઘેર બિરાજે છે ને. મારે ઘેર જો પ્રભુ બિરાજતો હોય તો જે હું સ્નેહથી પ્રભુને સમર્પિત કરીશ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ તો મેં ભક્ત્યા પ્રયચ્છતી તદહમ ભક્ત્યુપહૃતમ અશ્નામી પ્રયતાત્મના. ભક્તિથી હું જે કંઈ મારા પ્રભુને સમર્પિત કરું તે તો મારા પ્રભુને ગમશે. એ તમે તમારા પ્રભુને તમારાથી સાધારણીકરણ કરી રહ્યા છો, અને તમારા પ્રભુને તમે જયારે તમારા સાધારણીકરણ કરો ત્યારે પ્રભુ તમને એમનાથી સાધારણીકરણ કરે છે. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વભાવસ્ય અન્યથા ભાવો નવૈ શક્ય કથંચન અતઃ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. માણસ પોતાનો સ્વભાવ બદલી નથી શકતો, અસમર્થ છે. એને ભવાડા કરવાની ઈચ્છા હશે તો ભક્તિના નામે ભવાડા કરશે, જ્ઞાનના નામે ભવાડા કરશે, અને કર્મના નામે ભવાડા કરશે. એનો સ્વભાવ ભવાડાનો હશે, અને એનો સ્વભાવ જો જે ભક્તિનો હશે તો ભવાડા થતા હશે ત્યાંમાં પણ એ ભક્તિ કંઈક શોધી કાઢશે. એટલે પ્રાચીન આપણા જે ભગવદી હતા વૈષ્ણવો, એક વાત સમજો, ધીરજથી સમજતો તો જ તમને આ વાત સમજમાં આવશે કે જયારે હવેલીઓ ચાલી અને એનો કંઈક સૈદ્ધાંતિક આધાર દેખાયો નહીં, એટલે પ્રાચીન ભગવદીઓ એમાંય કંઈક ભક્તિ શોધી કાઢી કે અરે રે આ હવેલીઓ બધી નંદાલય છે અને આપણે ત્યાં નંદાલય નથી. એમને કંઈક ભવાડો જે ચાલી રહ્યો હતો એમાંથી ભક્તિ શોધી કાઢી કે હા નંદાલય છે, તેથી અહીંયા બધી ગોપિકાઓની માફક જે જાય છે તેનામાં એમને વ્રજભક્તોની ભાવના કરી લીધી કે આ હવેલીમાં જે દર્શન કરવા જાય છે તે બધા વ્રજભક્તો છે, અને મહારાજ શ્રી નંદરાયજી છે, અને ઠાકોરજી નંદાત્મક છે, અને હવેલી નંદાલય છે, અને જે ભક્તો જાય છે દર્શન કરવા પછી પુષ્ટિ માર્ગી હોય કે મર્યાદા માર્ગી હોય કે હિન્દુ મુસ્લિમ ઈસાઈ સબકો મેરા સલામ. એટલે એમણે ભાવના કરી લીધી કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા જ વ્રજભક્તો છે. એ ભાવના કરી એ બહુ ઉત્તમ વસ્તુ, કેમ કે એમને ભવાડામાં ભક્તિ શોધી લીધી, કેમ કે એમનો સ્વભાવ ભક્તિનો હતો. પણ જેનો સ્વભાવ ભક્તિનો નથી એ ભક્તિ કરવામાં ભવાડા કરશે હો, કેમ કે મૂળ સ્વભાવ ભક્તિનો નહીં ને. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વભાવને છોડી નથી શકતો. માણસની એ પરેશાની છે કે પોતાના સ્વભાવને છોડી નથી શકતો, પણ પરમાત્મા કેટલા કૃપાલુ છે કે જેવો તમારો સ્વભાવ યે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. તો તમે ભવાડાના સ્વભાવના હો તો તમારી પાસે પ્રભુ ધંધાકી રૂપે પધારી જાય છે. તમે ભક્તિના સ્વભાવથી તમે જયારે પ્રભુને પાસે જાઓ છો ત્યારે પ્રભુ તમારી પાસે ભજની રૂપે પ્રકટ થઈ જાય છે. જ્યારે તમે જ્ઞાનના સ્વભાવથી પ્રભુ પાસે જાઓ છો ત્યારે પ્રભુ તમારી પાસે જ્ઞેય રૂપ પ્રકટ થઈ જાય છે. જ્યારે તમે સ્નેહના સ્વભાવથી પ્રભુની પાસે જાઓ છો ત્યારે પ્રભુ કહે છે કે લે ત્યારે હું તારે વશ. હવે તું કહેતો હોય કે મને ટાળ લાગે છે, તો સ્નેહના કારણે તને એમ લાગતું હોય કે મને ટાળ લાગી છે તો લે બાલકૃષ્ણ તું મદન મોહનજી બની જાઉં. કેમ તું સ્નેહને કારણે મને આવે ને એ યથા મામ પ્રપદ્યંતે. એમાં બહુ બુદ્ધિ વાપરવા જશો તો વાત સમજ નહીં આવશે, અને હાવ જ બુદ્ધિ નહીં વાપરો તોય આ વાત સમજ નહીં આવશે. પ્રતિમાસુ અલ્પ બુદ્ધિ નામ, થોડીક બુદ્ધિ વાપરો તો તમને આ સમજમાં આવશે કે ડોકરીને એમ કેમ લાગ્યું. ડોકરીએ ઠાકુરજીને પોતાનાથી સાધારણીકરણ કર્યું,
અને ઠાકુરજીએ ત્યારે ડોકરીના ભાવથી પોતાનું સાધારણીકરણ કર્યું, કેમ કે ડોકરીનો ભાવ મદન મોહનજીનો ભાવ હતો. એને મદન મોહનજીના જ સ્વરૂપ